9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। જાયન્ટ્સ વિજાપુર દ્વારા રક્તદાન કેમ્પ ગોવિંદપુરા જૂથ પંચાયત શાળા વિજાપુર મુકામે યોજાઈ ગયો। જાયન્ટ્સ વિજાપુર તેમજ ડ્રીમ ફાઉન્ડેશન સાથે IMA બ્લડ બેંક માણસા દ્વારા IMA બ્લડ બેંકના PRO RK જોશી સાહેબની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા, માધુભાઈ પટેલ, પૂર્વ સરપંચ ગોવિંદપુરા જૂથ ગામ પંચાયત વિજયભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિજાપુર હર્ષદભાઈ પટેલ, જિલ્લા સદસ્ય જિલ્લા પંચાયત મહેસાણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ રક્તદાન કેમ્પમાં કુલ 55 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તેમજ રક્તદાન કરનારને રક્તદાન કેમ્પના આયોજકો દ્વારા ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। જાયન્ટ્સ વિજાપુર દ્વારા જનસેવાથી પ્રભુ સેવાના ઉદ્દેશથી વિજાપુરમાં એક સેવાકીય સંસ્થાનું કાર્ય અગ્રેસર રહ્યું છે। મારું નામ કુશાલ કુમાર રમેશભાઈ પટેલ, કયું ગામ? ગામ આનંદપુરા। કેટલી વખત બ્લડ ડોનેશન કર્યું? 20 થી 25 વખત। શું કહેશો બ્લડ ડોનેશન વિશે? શું કહેશો? બ્લડ ડોનેટ બધાએ કરવું જોઈએ, કારણ કે રક્તદાન મહાદાન છે। કારણ કે અત્યારે તાતી જરૂરિયાત છે। જે લોકોને છેવાડા સુધી જે લોકોને બ્લડ નથી મળતું એવા લોકોનો બ્લડના કારણે પોતાનો જીવ જાય છે। તો એવા લોકોના જીવ બચાવવા માટે આપણે બધા લોકો સહિયારો સાથે મળીને સહિયારો પ્રયાસ કરવો જોઈએ અને બ્લડ ડોનેટ જેટલી વાર હરેક 3 મહિને એક ડોનર બ્લડ ડોનેટ કરી શકાય છે। તો દર 3 મહિના પછી ગમે ત્યારે વર્ષમાં મારું માનવું એવું છે કે વર્ષમાં એકવાર તો બ્લડ ડોનેટ કરવું જ જોઈએ। ક્યાં રહેવાનું? કેટલી વખત બ્લડ ડોનેશન કર્યું? 5 વાર। શું કહેશો બ્લડ ડોનેશન વિશે? શું સંદેશ આપશો લોકો માટે? બસ આપણું અહોભાગ્ય છે કે આપણું લોહી કોઈ જરૂરિયાતમંદના કામમાં આવશે અને જાયન્ટ્સ થકી આજે હું બ્લડ આપી રહી છું એનો મને ગર્વ છે। શું કહેશો લોક સંદેશ શું આપશો? બ્લડ ડોનેશન આપવાથી શું ફાયદા થાય? વિશ્વને ધબકતું રાખવા માટે અને જે લોકોને લોહીની જરૂર છે એમના માટે આપણે રક્તદાન કરવું જ જોઈએ। મારું નામ પટેલ સંજીવા ઇન્દ્રજીતભાઈ પટેલ। હું આ બીજી વખત બ્લડ આપું છું। આ બ્લડ આપવાથી બીજા લોકોને મદદરૂપ થાય, તો જેનો બ્લડ ઓછું હોય એ લોકોને મદદ। કૌશિક પટેલ મારું નામ છે। જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનમાં હું આમ પ્રમુખ હતો અને આ વખતે અમે પ્રમુખ હમણાં જ અમારી નવી બોડીમાં ચેન્જ કરેલા છે, એટલે ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટરની જવાબદારી આખા જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનમાં ઉપર નિભાવું છું અને મારી અંડરમાં 5 ગ્રુપ છે। શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? કયા કોના માધ્યમથી? RK જોશી સાહેબ જે બ્લડ બેંકના PRO હતા એમની યાદમાં અમે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને ગોવિંદપુરા જૂથ પંચાયત શાળામાં અમે વર્ષોથી મેડિકલ કેમ્પ, બ્લડ કેમ્પ બધું અહીંયા જ કરીએ છીએ, એટલે એ જગ્યા અમને સારી લાગે છે। કેટલું બ્લડ ડોનેશન થયું અત્યાર સુધીમાં, સવારથી લઈને અત્યાર સુધી? 1 કલાક થયો છે, અત્યાર સુધી 20 લોકોએ રક્તદાન કર્યું છે। કેટલી ગણતરી છે? અમારી ગણતરી 55ની છે અને અમે દર વર્ષે 55નો 3 મહિને કેમ્પ કરીએ છીએ અને એક ટાર્ગેટ રાખીએ છીએ। વિજાપુરની જનતા માટે આપ શું સંદેશ આપશો બ્લડ ડોનેશનને લઈને? બ્લડ ડોનેશનને લઈને વિજાપુરની જનતાને એટલું જ કહીશ કે આવા જ્યારે સામાજિક કાર્યો થાય ત્યારે આપ બધા અચૂક એમાં સહભાગી બનો અને એક રક્તદાતા 3નું જીવન બચાવે, એટલે આપણે બધા ભેગા થઈને રક્તદાનમાં સહભાગી થઈએ। જાયન્ટ્સ ગ્રુપ વિજાપુર દ્વારા સમાજ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે। દર 3 મહિને સમાજ સેવાની પવિત્ર કામો જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વિજાપુરમાં થઈ રહ્યા છે। અનાથ બાળકોના સમૂહ લગ્નની વાત હોય, ઉત્તરાયણ ઉપર પંખીઓને બચાવવાની વાત હોય, ગૌ માતાને બચાવવાની વાત હોય, અબોલ પશુ પંખીની વાત હોય, વૃક્ષોના વાવેતર દ્વારા વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની જાળવણીની બાબત હોય અને બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા બ્લડ એકત્ર કરીને ભવિષ્યમાં કોઈ જીવન બચાવવાનું કામ હોય, આવા પવિત્ર કામો જાયન્ટ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। એને આ અષાઢી બીજ અને સ્વ જોશી સાહેબની યાદમાં પવિત્ર આ પવિત્ર કામ જ્યારે હાથ ધરી વિચારી જાયન્ટ્સ ગ્રુપના તમામ ભાઈઓ અને તમામ અમારી બહેનોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને ભગવાનને વંદન કરું છું, પ્રાર્થના કરું છું કે કામ કરતી તમામ મારી માતાઓ, બહેનો અને યુવાન મિત્રો અને વડીલોને ખૂબ દીર્ઘાયુષ આપે અને તંદુરસ્તી જાળવે, જેથી કરીને સમાજની વધુને વધુ સેવા કરી શકે। આજે મને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા અહીંયા બોલાવીને એમના પવિત્ર કાર્યમાં જોડવાનું કામ કરી એ બદલ એમનો હૃદયપૂર્વક